Hello students, welcome back to the virtual class. Economics chapter number 2 is going on. In this chapter, in the last session, we concluded the part of the wealth and the welfare. And at last, we understood the relationship between the wealth and welfare. અત્યાર સુધીમાં ગાઈસ તમે જે કન્સેપ્ટ શીખી ગયા છો એ બધા જ કન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહ્યા છે ઇકોનોમિક્સ માટે અને હવે જે કન્સેપ્ટ છે બરાબર સે ફોર એક્ઝામ્પલ તમે વેલ્થ શીખી ગયા તો વેલ્થ બને છે ક્યાંથી રાઈટ વેલ્થ શું છે જાણીએ છીએ બટ વેલ્થ બને છે ક્યાંથી એ આપણે આજે સમજશું રાઈટ વેલ્થ બને છે પ્રોડક્શનમાંથી અને પ્રોડક્શન બને છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાંથી એન્ડ ધેટ ઇઝ આર ટોપિક ઓફ ધ ડે ધેટ ઇઝ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ટોપિક મોટો છે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કર્યો છે આજે આપણે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ ગાઈસ પ્રોડક્શન શું છે એ આપણા માટે સમજવું ખાસ જરૂરી છે બરાબર સે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ વસ્તુ યુઝ કરીએ છીએ તો એ દરેક વસ્તુ બરાબર એ આપણી માટે યુઝેબલ ક્યારે બની એ વસ્તુ કઈ રીતના તૈયાર થઈ there are numerous things we are using in daily life right but there are many more services and there are many more processes which are going on to make that one product આપણે એક પ્રોડક્ટ યુઝ કરીએ છીએ પણ પ્રોડક્ટ બનાવવા માટે બહુ બધી પ્રોસેસ આગળ જતી હોય છે રાઈટ તો એ જે પ્રોસેસ છે એને આપણે પ્રોડક્શન કહીએ છીએ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને સમજતા પહેલાં આપણે પ્રોડક્શન શું છે એ ડિટેલમાં સમજવું પડે સો ઓવર હિયર ધ મિનિંગ ઓફ પ્રોડક્શન ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ conversion of raw material and resources into final goods which satisfy the human wants right it is the process and what is going to be followed in this process it is the process of conversion of raw material and the resources into final goods which satisfy human wants માણસને જે વસ્તુની જરૂરિયાત છે એની જે નીડ છે એ નીડને સેટિસ્ફાય કરવા માટે જે ફાઇનલ ગુડ્સ બને છે એ ફાઇનલ ગુડ્સ બનાવવા માટે રો મટીરિયલને જે કન્વર્ટ કરવામાં આવે છે રો મટીરિયલ અને રિસોર્સિસને કન્વર્ટ કરીને જે ફાઇનલ ગુડ બનાવવામાં આવે કે જેનો યુઝ કરીને હ્યુમન વોન્ટ સેટિસ્ફાય થાય છે એને આપણે પ્રોસેસ ઓફ પ્રોડક્શન કહેશું રાઈટ લેટ મી ટેક એન એક્ઝામ્પલ અગેન ધ ડસ્ટર કમ્સ ટુ અસ આ ડસ્ટર છે આ ડસ્ટર તૈયાર કઈ રીતના થયું હશે right so સૌથી પહેલા રો મટીરિયલમાં the cloth or the sponge or the cotton whatever you say right it must have been used તો આની શીટ આવી હશે ફોર્મની સાથે વુડ આવ્યું હશે બરાબર તો સૌથી પહેલા વુડને કટ કરવામાં આવશે વુડને કટ થાય પછી એને શેપ આપીને એને પોલિશ કરવામાં આવશે કલર કરવામાં આવશે પછી વન સાઈડ બ્લુ લગાવવામાં આવશે બીજી બાજુ આ જે શીટ હશે આની આખી મોટી એ શીટના આ ફોર્મની શીટને કટ કરીને આનો શેપ લેવામાં આવશે દેન પછી આને સ્ટીક કર્યું હશે અને પછી આ વસ્તુને પેકેજિંગ કર્યું હશે ધેટ્સ હાઉ ધ પ્રોડક્શન વુડ હેવ બીન ડન તો માત્ર વુડ અને આ શીટ મળી જાય તો ધેટ ડઝન્ટ સેટિસ્ફાય આર નીડ ફોર ધ ડસ્ટિંગ ધ બોર્ડ રાઈટ માત્ર વુડ અને કોટન હોય તો કોટનથી આપણે કદાચ યુઝ કરી શકીએ બટ જે પરફેક્શન આવવું જોઈએ ડસ્ટરથી એનાથી ના આવે રાઈટ સો ધ થિંગ ઇઝ કે ઓનલી વુડ આપી દઈએ અને સાથે તમને કોટન શીટ આપી દઈએ ધેન યુ આર નોટ એબલ ટુ મેક ધ ડસ્ટર ઓન યોર ઓન રાઈટ યુ માઇટ મેક ઇટ રાઈટ બટ આઉટ ફિનિશિંગ આપણી ડાયરેક્ટ જે નીડ છે સેટિસ્ફાય નથી થતી વી નીડ ટુ વર્ક ઓન તો એક એવી પ્રોડક્ટ બનાવવી આમાં રો મટીરિયલ શું છે બ્લુ છે કલર છે વુડ છે ને કોટન ફોર્મ છે બરાબર તો રો મટીરિયલને અને જે રિસોર્સિસ છે એને કન્વર્ટ કરવાના ધ વે કે એ એક ફાઇનલ પ્રોડક્ટ બને અને ફાઇનલ પ્રોડક્ટ હ્યુમનની નીડ સેટિસ્ફાય કરશે એને આપણે પ્રોડક્શન કહેશું રાઈટ સો ગાઈઝ ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ પ્રોડક્શન નાઉ પ્રોડક્શનની અંદર જે વસ્તુઓ યુઝ થાય છે ને એને આપણે કહેવાના છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તો હવે આપણે પ્રોડક્શન ઉપરથી ફેક્ટર ઓફ પ્રોડક્શનનો મિનિંગ સમજીએ રાઈટ ધ કી રિસોર્સિસ which are used to perform the પ્રોડક્શનની પ્રોસેસને પરફોર્મ કરવા માટે પ્રોડક્શનને પરફોર્મ કરવા માટે જે કી રિસોર્સિસની જરૂર પડે જે બેઝિક રિસોર્સિસની જરૂર પડે છે એને આપણે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કહીએ છીએ રાઈટ એટલે કે પ્રોડક્શન જે છે એના થોડા ટૂલ્સ કે જેનો યુઝ કરીને આપણે વસ્તુ પ્રોડ્યુસ કરવાના છીએ રાઈટ whether we take it for the DO whether we take it for the chalk holder or we take it for this આ દરેકની પ્રોડક્શન પ્રોસેસ કંઈક ને કંઈક અલગ હશે રાઈટ આ દરેકની પ્રોડક્શન પ્રોસેસ કંઈક ને કંઈક અલગ હશે અને એ પ્રોસેસમાં કંઈક ને કંઈક ફેક્ટર્સ યુઝ થયા હશે કંઈક ને કંઈક ટૂલ્સ રો મટીરિયલ છે હ્યુમન એફર્ટ્સ છે બરાબર મની છે મશીનરીઝ છે આ બધી વસ્તુ યુઝ થઈ હશે ધ થિંગ ઇઝ કે જે વસ્તુઓનો યુઝ થાય છે જે રિસોર્સિસનો યુઝ થાય છે એને આપણે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તરીકે ઓળખવાના છીએ સો ઇફ યુ આર આસ્કિંગ ધ એક્ઝામિનેશન વોટ ઇઝ ધ પ્રોડક્શન ધેન યુ આર સપોઝ ટુ રાઇટ
that the production is the process of conversion of raw material and resources into final goods which satisfy the human wants. અને factors of production નો meaning પૂછે તો તમારે એવું લખવાનું છે the key resources which are used to perform the production, they are known as the factors of production. પ્રોડક્શન પ્રોસેસને પરફોર્મ કરવા માટે જે બેઝિક રિસોર્સિસની આપણને જરૂર પડે છે, બરાબર, જે બેઝિક રિસોર્સિસનો આપણે યુઝ કરીએ છીએ એને આપણે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તરીકે ઓળખવાના છીએ, રાઈટ. સો ગાઈસ, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે ઇટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટાઇપ્સ, રાઈટ. વન ઇઝ મટીરિયલ એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ હ્યુમન. One is nature and second is the human. These are two main factors of production. But નેચર જે છે એટલે કે નેચરમાંથી કોઈ પણ વસ્તુ મળે છે જેને આપણે રો મટીરિયલ તરીકે યુઝ કરીએ છીએ, અને હ્યુમન કે હુ આર મેકિંગ ધ થિંગ્સ આઉટ ઓફ ધ નેચરલ થિંગ્સ, રાઈટ. તો એને આપણે પ્રોડક્શન કહેશું, એને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કેવું કહેશું એવું આપણને આલ્ફ્રેડ માર્શલ કહે છે. બટ એની એ ડેફિનેશન ઉપરથી જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એના 4 ટાઈપ્સ બને છે, રાઈટ. ધેર આર ડિફરન્ટ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન: લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રાઇઝ. આનું આપણે આજે ઓવરવ્યૂ લેવાના છીએ. ટોપિક થોડા મોટા છે, ડિટેલમાં સમજવાના છે. આજે માત્ર ઓવરવ્યૂ લઈએ, અને ઓવરવ્યૂ લીધા પછી આઈ એમ ગોઈંગ ટુ પ્રૂવ that why Alfred Marshall said that the nature and human are the two things which consisting of each and every factors of production. So let's start with the first one. The first is land. Land means the nature. કોઈ પણ વસ્તુ છે, બરાબર, કે નેચરમાંથી જે વસ્તુ મળે છે ને જેનો આપણે યુઝ કરીએ છીએ પ્રોડક્શનમાં, એને આપણે લેન્ડ કહીશું, બરાબર. કોટન છે, શેમાંથી મળે છે? નેચરમાંથી. વૂડ છે, શેમાંથી મળે છે? નેચરમાંથી. વોટર શેમાંથી મળશે? નેચરમાંથી. લાઇમસ્ટોન શેમાંથી મળશે? નેચરમાંથી માઇનિંગ કરીને. સો ધેટ્સ હાઉ આ દરેક વસ્તુને આપણે લેન્ડ તરીકે ઓળખશું. લેન્ડ ઇકોનોમિક્સની અંદર જ્યારે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની વાત આવે, એટ ધેટ ટાઈમ લેન્ડ ઇઝ નોટ ધ થિંગ વિચ ઇઝ જસ્ટ ઓનલી ધ લેન્ડ on which we are standing. Land means each and everything which consists the nature, right? Everything which is natural is known as land once we talk about the factors of the production. લેન્ડમાં એવી દરેક વસ્તુનો આપણે સમાવેશ કરીએ છીએ કે જે નેચરલ હોય, બરાબર. તો પહેલું આવશે લેન્ડ, કે કોઈ પણ જાતના નેચરલ રો મટીરિયલ્સ હોય એને આપણે લેન્ડ કહીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ બ્રેડ બનતી હોય તો વીટ છે એને આપણે લેન્ડ કહીશું, રાઈટ. સાથે ચોકસ્ટિકની મેં તમને વાત કરી તો લાઇમસ્ટોન છે, વોટર છે, એને આપણે લેન્ડ કહીશું, બરાબર. ડસ્ટરની વાત કરીએ તો વુડ છે, કોટન છે, ગમ છે, એને આપણે શું કહીશું? લેન્ડ કહીશું, because they are found from the nature only. So land means all the natural things. Then the second is labor. Labor means all the human beings, that means we are working. But અહીંયા થોડું એવું ટ્વિસ્ટ છે, પણ અત્યારે આપણે લેબર એટલે all the people who are working into the business એવું યાદ રાખી લઈએ, right. Capital. Capital means all the artificial things or all the man-made things. એટલે કે જે વસ્તુ આર્ટિફિશિયલી હ્યુમને બનાવી છે, રાઈટ. ભલે એ નેચરનો પાર્ટ છે, પણ નેચરમાંથી એનું ફોર્મ ઓલરેડી ચેન્જ થઈ ચૂક્યું છે. નેચરમાંથી એનું ફોર્મ ઓલરેડી ચેન્જ થઈ ચૂક્યું છે, બરાબર. સે ફોર એક્ઝામ્પલ આયર્ન છે, તો આયર્ન શેમાંથી મળે છે? નેચરમાંથી, બરાબર. પણ મશીનરી જે છે એ શું છે? તો આયર્નનું ફોર્મ ચેન્જ કરીને એને મશીનમાં કન્વર્ટ કરી દીધું છે આપણે, તો ત્યારે આપણે એને શું કહીશું? કેપિટલ. ઇવન મની, ઓલ ધ મશીનરીઝ, આવી દરેક વસ્તુઓ છે કે જે નેચરમાંથી મળ્યું હોય પણ એનું ફોર્મ ચેન્જ કરીને આપણે એને વેલ્યુએબલ ઓલરેડી બનાવી દીધું હોય અને આપણે પ્રોડક્શનની પ્રોસેસમાં જેનો યુઝ કરતા હોઈએ એને આપણે કેપિટલ તરીકે ઓળખવાના છીએ. એન્ડ ધ ફોર્થ વન ઇઝ ધ એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોર મીન્સ ધ ઓનર. અહીંયા મેં તમને કહ્યું હતું કે લેબર જે છે, બરાબર, એમાં થોડું કન્ફ્યુઝન છે. ઓલ ધ હ્યુમન્સ બટ બિસાઇડ ધ ઓનર. ઓનર જે હશે, જેણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, જેણે ઇન્વેસ્ટ કરીને આખું પ્રોડક્શન હાઉસ ઊભું કર્યું છે, રાઈટ, એન્ડ જેણે લેન્ડ, લેબર અને કેપિટલ ત્રણેયને અપોઇન્ટ કર્યા છે પ્રોડક્શન પ્રોસેસ માટે, એને આપણે ઓનર એટલે કે એન્ટરપ્રેન્યોર તરીકે ઓળખશું, રાઈટ. અને ઓનર સિવાયના જેટલા હ્યુમન બીંગ્સ જે ઓનર માટે કામ કરે છે, હુ આર વર્કિંગ ફોર ધ ઓનર, હુ આર વર્કિંગ ફોર ધ એન્ટરપ્રેન્યોર, દે વિલ બી નોન એઝ ધ લેબર, રાઈટ. તો અહીંયા કન્સેપ્ટ આવે છે લેબર અને એન્ટરપ્રેન્યોરનો, રાઈટ. હવે મેં તમને હમણાં વાત કરી હતી કે આલ્ફ્રેડ માર્શલ છે, હી હેઝ સેડ that all the factors of productions are divided into two parts only, that is the nature and the human, right. તો હ્યુમન તો આપણને ક્લિયર છે કે ભાઈ લેબર છે, હ્યુમન છે, એન્ટરપ્રેન્યોર છે, ઓનર છે, એટલે કે બિઝનેસ માટે થઈને ઓનર છે એટલે આપણે એન્ટરપ્રેન્યોર અલગ આખી એક આઈડેન્ટિટી આપીએ છીએ, બટ છે તો હ્યુમન જ. તો બે ફેક્ટર છે હ્યુમનમાંથી બન્યા છે, બાકીના જે બે ફેક્ટર છે નેચરમાંથી બન્યા છે. સે ફોર એક્ઝામ્પલ મનીની વાત કરીએ તો મનીમાં મેટર અને કરન્સી નોટ્સ હોય, બરાબર. તો મેટલિક મની છે એટલે કે જે કોઇન્સ છે, બરાબર, તો એ શેમાંથી બને છે? મેટલ. ક્યાંથી મળે છે? લેન્ડમાંથી, રાઈટ. એટલે કે એનું માઇનિંગ કરવામાં આવે છે, પછી મેટલને
અલગ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર, એની અંદર બીજા મેટલ્સ એડ કરવામાં આવે, ધેટ્સ હાઉ વન કોઈન ઇઝ મેડ, રાઈટ. સો ત્યારે એક કોઈન બનાવવામાં આવે છે, તો એ કોઈન છે બટ એનું બેઝ ક્યાં છે? નેચરમાં જ છે, પણ આપણે એને કેપિટલમાં ગણીએ છીએ. શું કામ? કારણ કે ફોર્મ હેઝ બીન ચેન્જ. ઇટ ઇઝ નોટ ધ બેઝિક થિંગ. લેન્ડમાંથી ડાયરેક્ટ આપણને નેચરમાંથી ડાયરેક્ટ કોઈન્સ નથી મળતા, આપણે કન્વર્ટ કરીને કોઈન બનાવીએ છીએ. સેમ વે કરન્સી નોટ્સની વાત કરીએ તો એટ ફર્સ્ટ ઇટ ઇઝ ધ કોટન, બરાબર. તો કોટનની કરન્સી નોટ્સ બને છે. હવે કોટનની કરન્સી નોટ્સ તો ડાયરેક્ટ કરન્સી નોટ્સ કોઈ ઝાડ પર ઉગતી નથી, રાઈટ. કરન્સી નોટ્સ જે છે એ કોટનને આપણે ફોર્મ ચેન્જ કરીને આપણે એની કરન્સી નોટ્સ બનાવીએ છીએ. ધેટ્સ વાય ઇટ ઇઝ મેન મેડ. તો મળે છે બધું ક્યાંથી? મળે છે બધું આપણને અર્થમાંથી, નેચરમાંથી જ, પણ આપણે એનું ફોર્મ ચેન્જ કરીએ છીએ, રાઈટ. તો બિઝનેસની અંદર આપણે બે અલગ અલગ વસ્તુ યુઝ કરીએ છીએ. એક તો કે જે બેઝિક નેચરલ થિંગ છે, અને એક કે જે નેચરલ થિંગ હતી પણ એને આપણે કન્વર્ટ કરી નાખી છે ઓલરેડી, અને એને આપણે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કરીએ છીએ, એટલે આપણે એને કેપિટલ કહીએ છીએ. બાકી બોથ ઓફ ધ થિંગ્સ આર ફાઉન્ડ ફ્રોમ ધ નેચર ઓનલી, રાઈટ. મશીનરીઝ છે તેમાં જેટલી વસ્તુનો યુઝ થાય છે ઇટ ઇઝ ફાઉન્ડ ફ્રોમ ધ નેચર ઓનલી, રાઈટ. આયર્ન છે, અલગ અલગ મેટલ્સ છે, નેચરમાંથી જ યુઝ થાય છે, બરાબર. કે પછી સે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ જાતની વુડન વસ્તુનો યુઝ કરીએ, ટૂલ કિટનો યુઝ કરીએ છીએ, તો દરેક વસ્તુ છે પણ બને છે શેમાંથી? એનો મેઇન બેઝ તો નેચર જ છે. પણ એક વસ્તુ આપણે બિઝનેસમાં યુઝ કરીએ છીએ જે પ્યોર નેચરલ છે, એટલે આપણે એને લેન્ડ તરીકે ઓળખીએ છીએ, અને એક વસ્તુ છે કે જે નેચરમાંથી જ મળી હતી પણ એને આપણે કન્વર્ટ કરી નાખી છે કેપિટલમાં, બરાબર. તો એને આપણે કેપિટલ તરીકે ઓળખશું. અહીંયા જો મારે લેન્ડ અને કેપિટલ વચ્ચે એક્ઝેક્ટ તમને ડિફરન્સ આપવું હોય તો હું એવું આપી શકું. જ્યારે કોઈ મશીનરી બનાવતી કંપની હોય, મશીનરી બનાવતી કંપની હોય, તો એની માટે આયર્ન જે છે એ શું બનશે? લેન્ડ, બરાબર. અને જે મશીન છે એની ફાઇનલ પ્રોડક્ટ બનશે. પણ એ મશીનરી બનાવતી જ કંપની હતી એટલે મશીન એની ફાઇનલ પ્રોડક્ટ છે. હવે આપણું કોઈ પ્રોડક્શન હાઉસ છે, આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ, એમાં આપણે મશીનનો યુઝ કરીએ છીએ, તો ત્યારે મશીન શું બનશે? આપણું ફેક્ટર ઓફ પ્રોડક્શન. વાય? બીકોઝ મશીન ઇઝ નોટ આર ફાઇનલ પ્રોડક્ટ. આપણી ફાઇનલ પ્રોડક્ટ કંઈક અલગ છે. મશીનનો તો માત્ર આપણે એ પ્રોડક્ટને કન્વર્ટ કરવામાં હેલ્પ લઈએ છીએ, એટલે કે મશીનનો યુઝ કરીએ છીએ, રાઈટ. સો દેટ્સ હાઉ દેટ બીકમ્સ ધ કેપિટલ ફોર અસ. સો ગાઈઝ, ઓવરવ્યુમાં આટલું જ બ્રીફ તમને આપવાનું હતું લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રેન્યોરમાં. In tomorrow's session, we are going to understand the land and the labor, and in the next session, we are going to understand the capital and the entrepreneur. And that's how we are going to conclude this topic into 3 sessions, one of today and 2 in the next phase. So, this was the session of today, guys. I hope you guys are quite clear and quite understood. And then also, if you have any query, then you guys have got my number. You can call me or you can contact me, right? And I'll be happy to answer you. So, asking for your leave, guys. Thank you so much for attending the session. Goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes.